જીવને આનંદ સ્વરૂપ થવું હોય તો પોતે સચ્ચિદાનંદ પરમાત્માનો પણ આશ્રય લેવો જોવે. અને આ જીવાત્મા જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી અને આનંદ પણ મળતો નથી. આ સંસારનો પ્રત્યક્ષ પદાર્થ વિનાશ હોવાથી પણ પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. જે જીવાત્મા પરમાત્મા સાથેનો જે સુરતારૂપી તાર એક મેળવી દેશે ત્યારે જ એ જીવાત્મા પરમાત્મા સ્વરૂપ પરિપૂર્ણ બની જાય છે. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત કરે છે ત્યારે જ તેને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. અને ભક્તજનો પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત કરી શકે છે. અને ઈશ્વર જ્યારે જીવને અપનાવી લે ત્યારે જ એ પોતાનું સ્વરૂપનું દાન કરે છે અને ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે જ તેને શાંતિ નથી મળતી. નર એ નારાયણનો પણ એક અંશ છે. એટલે જ નર તે નારાયણમાં શમી જાય, એમાં લીન થઈ જાય. એ જ સાચો માર્ગ છે. ત્યારે જ એ નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન એ જ પરમાત્માની ભક્તિ છે. અને આ જીવને શિવ થવા માટે પણ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાયો અને માર્ગ પણ બતાવ્યા છે. કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, સાધના માર્ગ પણ છે. તો આવા અનેક માર્ગ પણ આપણા શાસ્ત્રો, આપણા વેદો અને આપણા ઉપનિષદોમાં અઢળક રસ્તાઓ પણ બતાવ્યા છે. આપણી જેવા સાધારણ મનુષ્ય જીવ સમજી ન શકે. જેથી આપણા જેવા વિલાસી જે મનુષ્ય અનુભવી કરી શકતા નથી. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે. તેથી જ્ઞાન માર્ગથી પણ જીવ ઈશ્વર પાસે જઈ શકે તે પણ શક્ય નથી. અતિ વૈરાગ વગર જ્ઞાન પણ આપણને સફળ થાય નહીં. જ્ઞાનનો પાયો એક વૈરાગ્ય છે કે કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કોઈ વસ્તુ છોડી શકે નહીં. જે કામ, ક્રોધ, લોભ જેવી આવા દુર્ગુણો કેમ છૂટ? સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. અને સુખ સુવિધાઓમાં અને ભોગવિલાસમાં રહેનારને ક્યારેય વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. સંસારમાં ફસાયેલા દરેક સાધારણ જીવો આધ્યાત્મિક જ્ઞાન પસાવી શકે નહીં. ત્યાગ વિના, વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા આપણને મળતી નથી. અનેક કામનાનું સુખ ભોગવે છે તે યોગ અભ્યાસ કરી શકતો નથી. ભોગી યોગી થવા જશે તો રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે. અને યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. કે આપણે ઘર ધંધો છોડી શકતા નથી. તો પરમાત્માનું ભજન કરવા કોઈ ઘર છોડીને પણ જંગલમાં જવાની જરૂર પણ નથી. કેમ? ઈશ્વર સતચિત્તને આનંદ સ્વરૂપ છે. જંગલમાં જવાથી જ જો આનંદ મળે છે તેવું પણ નથી. જીવ સર્વ પ્રકારની વૃત્તિઓને છોડી અને નિવૃત્તમાં બેસે છે ત્યારે મનમાં પણ પ્રવૃત્તિનો વિચાર ચાલ્યા જ કરે છે. જે મહાપુરુષો, સંત પુરુષો જે થઈ ગયા છે, જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે, એ કોઈએ પણ અને ઘર પણ છોડ્યું નથી. અને કોઈએ પણ સ્વધર્મનો ત્યાગ પણ કર્યો નથી. અને ત્યાગ કરીને કોઈ વનમાં પણ ગયા નથી. છતાં પણ ઘરની અંદર બેસી અને પરમાત્માને પ્રાપ્તિ કરી શક્યા છે. યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ પણ આપણને ઘરમાં રહીને મેળવી શકીએ છીએ. ઘરમાં રહીને પણ આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ.
પણ આપણો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ અને પ્રત્યેક વ્યવહાર આપણો વિવેકી હશે, નિર્મળ હશે, કપટ વગરનું આપણું જીવન હશે તો ભગવાનના પણ દર્શન થઈ શકે છે કે ઘરમાં રહેજો, આપણો વ્યવહાર સુધારશું તો જ પરમાત્માની પ્રાપ્તિ થશે. ઘરમાં રહેવું એ કોઈ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું નહીં, એમાં આપણને દોષ છે. બધાને પ્રેમથી હરિનું ભજન કરવું. અને ગોપીઓને આવી પ્રેમલક્ષીના ભક્તિ એવી દિવ્ય છે કે તેમના ઘરમાં રહ્યા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ છે. યોગીઓ સમાધિમાં જે આનંદ મેળવે છે તેવો જ આનંદ ગૃહસ્થમાં રહીને પણ પ્રાપ્ત કરી શકાય છે. અને ભગવાનને મેળવવાનું સાધન શાસ્ત્રો છે, સંતો છે. આ સંતોના આશ્રય લેવાથી જ પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. અને ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં જ પણ ભક્તિ થઈ શકે છે. માટે ભક્તિ માટે કોઈ દેશ, કોઈ કાળ, કોઈ જગ્યાની જરૂર નથી. હંમેશા ખ્યાલ રાખવો, સદા પણ સાવધાન રહેવું કે માયા સાથે પણ બંધન ન થાય. તો આ ઈશ્વર સાથેનો સંબંધ પણ આપણે ટકાવી રાખવો. ઈશ્વરનું સ્મરણ છોડવું નહીં. ભક્ત ભગવાન સાથે રમે ત્યારે જ જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરની માટે કરે છે તો તેની પ્રત્યક્ષ ક્રિયા પણ ભક્તિ બની જાય. જ્ઞાન માર્ગથી, યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજમાં આ ભક્તિ માર્ગથી પણ પ્રાપ્ત થઈ જાય છે. કે ભગવાન કહેવા છે કે દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથેનું પણ અંતર બંધાઈ જાય છે, એટલે તેને આનંદ પણ મળે છે. પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિ સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો મૂળ સ્વભાવ છે. તેથી જ ભગવાન વંદનીય છે અને સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર છે તે જ ઈશ્વર છે અને તે જ ભગવાન છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.